ભાઈ, મને એક છોકરી પસંદ આવી ગઈ છે. જો તમે કહેતા હોય તો હું એની સાથે લગ્ન કરવા માંગુ છું. અરે આ લગ્ન કરશે તો પ્રોપર્ટીમાં ભાગ માગશે. એના કરતાં આને કંઈક બહાનો કાઢીને સમજાવી દઉં. ઠીક છે, આપણે એક કામ છે, કામ પતાવીને પછી આપણે જઈશું. ઓકે ભાઈ, હું આપણા ગામડે જવા માંગુ છું. જો તમે પરમિશન આપતા હોય તો હું જાઉં. તો શું કહેવું છે તમારું? હા તે કંઈ વાંધો નહીં, તું વહેલો આવજે. હા મોટા ભાઈ. ભાઈ, હું તમને એક વાત કહેવા માંગુ છું. અરે બોલને બેન, તારા અને મારા સિવાય બીજું છે કોણ? ભાઈ, મને એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો છે. તમે કહેતા હોય તો એમને આપણા ઘરે બોલાવો. ઠીક છે, તારી ખુશી એ મારી ખુશી. આપણને છે કોણ? એમનું નામ મયુર છે. એ આપણા બાજુના ગામમાં રહે છે. એ મહેશભાઈનો ભાઈ છે. અરે બેન, એ તો બહુ મોટા માણસો છે. હા ભાઈ, પણ એ બહુ સારા માણસ છે. અરે મયુર, તું ક્યાં જાય છે? અરે યાર, મેં મોટા ભાઈને આપણા લગ્નની વાત કરી છે. એવું છે, સારું. તો તને હિંમત તો થઈ? અને હા, તું પણ તારા ભાઈને વાત કરી દેજે. અને હા, હું થોડા દિવસો માટે હું બહાર જાઉં છું. ઓકે? હાલો, મયુર ત્યાં આવી રહ્યો છે. એ પાછો ફરવો ના જોઈએ. તો શું બહાર ફરીને આવી ગયો? અરે યાર, એ વાત છોડ. અને તે તારા ભાઈને કીધું તું કે નહીં? અરે, એ વાત તમે ભાઈને કીધી ને હા, ભાઈ પણ માની ગઈ. ઓ એમ ને? તો આપણા લગ્ન નક્કી સમજ. સારું, તો તું તારા ભાઈને લઈને મારા ઘરે આવજે. હા તે કઈ વાંધો નહીં, આપણે કાલે મળીએ. ઓકે? એ તમે રસ્તા પર ઊભા રહેજો, અમે થોડી વારમાં નીકળીએ છીએ. ઓકે બોસ.
એ કોણ છો તમે અને શું કામ અમને મારો છો? ઓ તો તું તારા ભાઈ પર આંધળો વિશ્વાસ કરે છે બોસ. જેને મેં ભગવાન માન્યા એ મારા મોતના દિવસે જોવા માંગે છે, તો આજે મારા ભગવાનને પણ બતાવી દઉં કે મારી તાકાત કેટલી છે. सुन के